હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી રેસીપી લઈને આવી છું. એ છે ચીની રોલ ઢોસા. ઢોસા ખાવામાં ચીની રોલ ઢોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત છે. સમોસા, પકોડા, સેન્ડવિચ બધાને ટક્કર મારે એવા આપણા ચીની રોલ ઢોસા બને છે. તો એની સાથે સરસ મજાની ચટણી બનાવીશું. તો ચીની રોલ ઢોસા બનાવવા માટે આપણે ઇન્સ્ટન્ટ સીધા મસાલા સાથે આપણે સરસ મજાના ચીની રોલ ઢોસા બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાના છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચીની રોલ ઢોસા બનાવવા માટે અહીંયા આપણે 1 કપ રવો, સૂજી કોઈ પણ તમે લઈ શકો. અહીંયા આપણે 1 કપ રવો લીધો છે, અડધો કપ ચોખાનો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે. એ બધું સરસ રીતે મિક્સ કરી અને સરસ મજાના આપણે ચીની રોલ ઢોસા બનાવીશું. સૌપ્રથમ એનું બેટર બનાવીશું, પછી આપણે સરસ મજાનો એમાં મસાલો બનાવીશું અને સ્વાદિષ્ટ એવી ટેસ્ટી ચટણી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ ચીની રોલ ઢોસા માટેનું બેટર તૈયાર કરી લઈએ. એક આપણે બાઉલ લેશું, એમાં આપણે 1 કપ રવો લીધો છે, રવો નાખીશું. 1 કપ ચોખાનો લોટ લીધો છે. જો તમારે ચોખા, અડદની દાળ અને મેથીના દાણા એ પલાળી અને તમે બેટર સરસ રીતે બનાવી શકો છો. અડધો કપ ચણાનો લોટ લીધો છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે 1 કપ રવો લીધો તો એની સામે આપણે અડધો કપ છાશ અને અડધો કપ પાણી એ નાખી અને સરસ બેટર તૈયાર કરી લેશું. અહીંયા આપણે અડધો કપ છાશ લીધી છે અને એની સામે અડધો કપ આપણે પાણી લેશું. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી નવી રેસીપી આપણે સાથે મળીને શીખીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે અહીંયા જેમ ઢોસાનું ખીરું હોય એવું આપણે એને પતલું રાખવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ચીની રોલ ઢોસા માટેનું અહીંયા આપણે બેટર આવી રીતે રાખીશું. હવે બેટરને આપણે ઢાંકણ ઢાંકી અને એને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં ચીની રોલ ઢોસા સાથે ખવાય એવી સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે તમે સૂકું ટોપરું લો તો પણ ચાલે. અહીંયા આપણે આ ટોપરું લીલું લીધેલું છે, એને આપણે છાલ ઉતારી અને ટેસ્ટી એવી સરસ મજાની ચીની રોલ સાથે ખવાય એવી આપણે ચટણી બનાવીશું.
એમાં આપણે ટોપરું લીધું છે, લીલા મરચાં લીધા છે, આદુનો ટુકડો લીધો છે અને આપણે ચણાની દાળ લીધી છે. આપણે ઓલા દાળિયાની દાળ હોય એ. અને એની સામે 2 ચમચી જેટલું દહીં લીધું છે. તમારે ટોપરાની છાલ ઉખેડવી હોય તો તમે ઉખેડી શકો. અહીં આપણે હલકી હલકી ટોપરાની છાલ ઉખેડીશું અને નાના નાના ટુકડા કરી લેશું. અહીં આપણે ટોપરાની છાલને આપણે હટાવી લીધી છે અને મિક્સર જારમાં આપણે નાના નાના ટુકડા કરી લઈએ. એમાં આપણે દાળિયાની દાળ ઉમેરીશું. એમાં નાખીશું આદુનો ટુકડો, એને પણ નાના નાના ટુકડા કરી લેશું. એમાં નાખીશું આપણે 2 લીલા મરચાં, ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે એમાં કાંઈ પણ નાખવાની જરૂર નથી. સૌથી પહેલાં એમનેમ આપણે પીસી લેશું, પછી આપણે એમાં દહીં ઉમેરીશું. આપણે એકવાર હલકું હલકું એવું પીસી લીધું છે. હવે આપણે એમાં નાખીશું દહીં. 2 ચમચી જેટલું દહીં લીધું છે, એને એમાં ઉમેરી દેશું. બે ચમચી જેટલું આપણે પાણી નાખીશું. હવે આપણે સરસ મજાનું તૈયાર કરી લેશું. આપણી ચટણી એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. એક ચમચી જેટલું પાણી નાખી અને એને આપણે કાઢી લેશું. આપણી ચટણી એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લેશું. એક આપણે તડકા પેન મૂકીશું. એમાં આપણે
ઉમેરીશું. 1 ચમચી તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, મેં 2 દિવસ પહેલાં સુરતના રાજા રાણી પરોઠા એકદમ સરસ મસ્ત એવી રેસીપી મૂકેલી છે, તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, પાણીપુરીની રેસીપી મેં એકદમ સરસ મસ્ત કુરકુરી એવી પૂરી, બહાર કરતાં પણ મસ્ત એવી પૂરીની રેસીપી મૂકેલી છે, તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. તેલને આપણે ગરમ થવા દેશું. લાઈવ જોડાણા છે મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો માફ કરજો. ગુરુ લખેલું એવું વચાય છે પણ વચાતું નથી તો માફ કરી દેજો. લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આજે આપણે સરસ મજાના ચીની રોલ ઢોસા બનાવીશું, સાથે સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે 2 દિવસ પહેલાં સરસ મજાના મેંગો, અત્યારે કેરીની સિઝન છે, બાળકો કેરી ના ખાતા હોય તો તમે મેંગો લાડુ સરસ રીતે બનાવી અને ખવડાવી શકો છો. એકદમ ટેસ્ટી એવા આપણે મેંગો લાડુ અને ટેસ્ટી ફાડા લાપસી કુકરમાં બનાવી અને રેસીપી આપણે મૂકેલી છે, તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર માટે રાઈ, સૂકા મરચાં અને લીમડો, સૌપ્રથમ આપણે 1 ચમચી રાઈ નાખીશું. 2 સૂકા મરચાં નાખીશું. એમાં નાખીશું આપણે લીમડો. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને વઘાર આપણે ચટણી માટે ઉમેરી દઈશું. ચીની રોલ ઢોસા સાથે ખવાય એવી આપણી ટેસ્ટી એવી ચટણી સરસ મજાની તૈયાર છે. જુઓ, હવે આપણે ચટણી સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ઢોસાની ઉપર સરસ મજાનો ટેસ્ટી એવો શાકભાજી વાળો મસાલો તૈયાર કરી લેશું. એમાં આપણે સૌપ્રથમ કોબી, ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને ટમેટું, એ આપણે 4 વસ્તુ અહીંયા ઝીણી ઝીણી ચોપ કરેલી છે. સૌપ્રથમ આપણે એક ગેસ ઉપર પેન મૂકીશું. એમાં આપણે તેલ અને બટર બંને વસ્તુ ઉમેરીશું. 1 ચમચી તેલ ઉમેરીશું અને 1 ચમચી આપણે બટર ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું, અને જે લોકો મારી ચેનલમાં નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો જીની રોલ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં 1 ચમચી તેલ અને આપણે બટર મૂકેલું છે એને આપણે ગરમ થવા દેશું. મિત્રો, આ જીની રોલ ઢોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. સમોસા, પકોડા, સેન્ડવીચ બધાને ટક્કર મારે એવા આપણા જીની રોલ ઢોસા એકદમ સરસ મસ્ત એવા બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો અને સરસ મજાની સાથે મળી અને આપણે રેસીપી સરસ તૈયાર કરી લેશું. હવે આપણું બટર અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખીશું આપણે ચોપ કરેલી 2 નાની નાની ડુંગળી. આપણે ડુંગળીને સરસ રીતે રોસ્ટ કરી લેશું. મિત્રો, આ જીની રોલ ઢોસા તમે એકવાર જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. બાળકોને તો ખૂબ જ એવા ભાવશે. તો મિત્રો, તમે જરૂરથી આ જીની રોલ ઢોસા બનાવજો. મિત્રો, બનાવવા બેનું દીકરીઓને આવડી જાય અને સરળ રીતે આપણા જીની રોલ ઢોસા બને છે. આપણી ડુંગળી એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે કેપ્સિકમ, ડુંગળી અને ટમેટું એમાં ઉમેરી દેશું. આપણે મસાલાને વધારે કૂક કરવાની જરૂર નથી. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું. મિત્રો, આવી જ રીતે મેં સુરતના સ્પેશિયલ રાજા રાણી પરોઠાની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ સૌને ભાવે એવી રેસીપી મેં મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. ફટાફટ ખાસ ગેસ રાખીએ એટલે એમાં પાણીનો ભાગ હોય તે બળી જાય છે. આપણો સરસ રીતે પાણીનો ભાગ એકદમ સરસ બળી ગયો છે અને એકદમ સરસ સૂકું સૂકું રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. એમાં આપણે 1 ચમચી ગરમ મસાલો નાખીશું. 1/2 ચમચી આપણે કાશ્મીરી મરચું ઉમેરીશું. રાધે રાધે. તમે ક્યાંથી છો, શું બનાવવાના છો? હું આજે જીની રોલ ઢોસા અને સ્પેશિયલ ટેસ્ટી ચટણી બનાવી છું. અને તમે તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો। આજે આપણે સરસ મજાના સમોસા, પકોડા, સેન્ડવિચને ટક્કર મારે એવા સરસ મજાના આજે આપણે જીની રોલ ઢોસા બનાવીશું। થેન્ક યુ। અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને મારી ચેનલમાં મિત્રો લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે મસાલા નાખેલા છે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં નાખીશું ટમેટો કેચઅપ। મિત્રો આપણા ટેસ્ટી મસાલા હશે તો જ આપણા જીની રોલ ઢોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે। એમાં નાખીશું આપણે શેજવાન ચટણી। એમાં નાખીશું આપણે રેડ ચીલી સોસ। મિત્રો તમે જરૂરથી જીની રોલ ઢોસા આ રીતે બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે। હવે આપણે એની ઉપર નાખીશું ધાણા ભાજી। આપણો મસાલો એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે। મિત્રો લાઈવ જોડાણા બદલ થેન્ક યુ। કેમ છો મિત્રો? તમારું શુભ શેર કયું છે, તમે ક્યાં શેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું તો મિત્રો લાઈવ જોડાતા રહેજો। અને સરસ મજાના આપણે જીની રોલ ઢોસા બનાવીશું। નાના મોટા બાળકોને તો ખૂબ જ એવા ભાવશે તો મિત્રો તમે જરૂરથી આ રેસીપી બનાવજો અને સરસ મજાની સૌને ભાવે એવી આજની આપણી રેસીપી છે। તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું। અને જે લોકો નવા હોય એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું। ગાંધી મિત્રો અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો। કેમ છો મિત્રો? કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આજે આપણે સરસ મજાના જીની રોલ ઢોસા બનાવીએ છીએ તો મિત્રો એકદમ સરસ મસ્ત એવી રેસીપી આજની આપણી છે। અને હું મિત્રો રોજ 3:45 મિનિટે લાઈવ વિડીયો કરું છું તો તમે રોજે લાઈવ જોડાવા તમારું બધાનું ભાવભર્યું આમંત્રણ છે। તો મિત્રો રોજ લાઈવ જોડાજો અને સરસ મજાની આપણે સાથે મળી અને રેસીપી શીખીશું। હવે આપણો સરસ મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું। જો મિત્રો આપણો ઢોસા માટે પાથરવાનો મસાલો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો તૈયાર થઈ ગયો છે। જ્યોતિબેન ઠક્કર, કેમ છો જ્યોતિબેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર। અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને તમારું શુભ શેર કયું છે જ્યોતિબેન એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આજે આપણે સરસ મજાના જીની રોલ ઢોસા બનાવીએ છીએ।
હવે આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે બેટરને જોશું. આપણું બેટર એકદમ સરસ ફૂલી અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે તમને એવું લાગે કે ઢોસો પથરાય એવું નથી તો 2 ચમચી એમાં તમારે પાણી ઉમેરવું. આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો આપણે આવી રીતે ઢોસાનું બેટર રાખીશું. હવે એમાં આપણે 1 ચપટી ભરી અને મીઠા સોડા ઉમેરીશું. એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. હવે આપણે સરસ મજાના ચીની રોલ ઢોસા તૈયાર કરી લેશું. સૌપ્રથમ ગેસ ઉપર આપણે એક તવો મૂકીશું. તવાને આપણે ગરમ થવા દેશું. કેમ છો જ્યોતિબેન? મજામાં? જ્યોતિબેન લાઈવ જોડાણા છો તો ખૂબ ખૂબ તમારો આભાર. અલકાબેન શાહ, કેમ છો અલકાબેન? મજામાં? લાઈવ જોડાણા છો અલકાબેન, ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અલકાબેન. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે તવાને ગરમ થવા દેશું. સૌ પ્રથમ આપણો તવો ગરમ થઈ જાય એટલે આપણે પાણીનો છટકરો મારીશું. એટલે આપણો તવો વધારે પડતો ગરમ પણ ના હોવો જોઈએ. હવે આપણે ઢોસાને પાથરી લેશું. અહીં આપણો ઢોસો એકદમ સરસ રીતે પથરાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને આપણે ઢોસા ઉપર થોડુંક એવું બટર લગાવીશું.
આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું અને આપણે જ્યાં મસાલો બનાવેલો હતો એ ઉપર નાખીશું. જય જિનેન્દ્ર, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું અને આપણે મસાલો જે તૈયાર કરેલો હતો એ ઉપર પાથરી દેશું. અહીં આપણે મસાલો એકદમ સરસ રીતે પથરાઈ ગયો છે. હવે આપણે ઉપર નાખીશું પનીર. અલકાબેન, કેમ છો? મજામાં અલકાબેન? હવે આપણે ઉપર નાખીશું પનીર. મિત્રો, તમે પણ આ રીતે જીની રોલ ઢોસા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. આપણે સરસ રીતે પનીર અંદર ઉમેરી દીધું છે. હવે આપણે નાખીશું ઉપર ચીઝ. હવે આપણે ઉપર નાખીશું ધાણા ભાજી. હવે આપણે ક્રિસ્પી એવો ઢોસો તૈયાર કરી લેશું. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે સાઈડમાંથી આવી રીતે આપણે જોઈ લેવાનું કે આપણો ઢોસો એકદમ સરસ ક્રિસ્પી એવો બને ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. આપણો ઢોસો એકદમ સરસ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોસાને એક પ્લેટમાં કાઢી લેશું. જો અહીંયા આપણે ઢોસાને એક પ્લેટમાં કાઢી લીધો છે. હવે આપણે કટરની મદદથી એને ગોળ આવી રીતે કાપીશું. એને આપણે આવી રીતે ગોળ ગોળ કરી અને એને આપણે રોલ વારી લેશું. જો આવા રોલ આપણે વારીશું.
મિત્રો આજના આપણા ચીની રોલ ઢોસા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. હવે આપણે સરસ મજાના સર્વ કરી લેશું. હવે આપણે આની માથે સરસ મજાનું ચીઝ ખમણશું. એની ઉપર આપણે ધાણા ભાજી નાખીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાના ચીની રોલ ઢોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત સૌને ભાવે એવા આપણે ચીની રોલ ઢોસા બનાવેલા છે. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે આપણે સરસ મજાની નવી નવી રેસીપી શીખીશું. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને મિત્રો આ ચીની રોલ ઢોસા, સમોસા, પકોડા, સેન્ડવિચને ટક્કર મારે એવા આપણા ચીની રોલ ઢોસા તૈયાર થાય છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક આવી જ રીતે નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.